વિધાનસભાની ચૂંટણી પહેલા જ રીબડાનું રાજકારણ ગરમાયું છે। રીબડામાં લેઉવા પટેલ સમાજનો મહાસ્નેહ મિલન કાર્યક્રમ છે। રીબડાના મહાસ્નેહ મિલનમાં જયરાજસિંહ જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલના નામો પોસ્ટર વાયરલ થયું છે। ગણેશ ગોંડલના નામે પોસ્ટર જે વાયરલ કરવામાં આવ્યું છે, શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। જયરાજસિંહ જાડેજા, રમેશ ટીલાળા, સાંસદ રમેશ ધડુક હાજર રહેશે। ભરત બોઘરા, અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનો આ મહાસંમેલનમાં હાજર રહેવાના છે। મહાસંમેલન પહેલા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ પણ કર્યા છે, એટલે ખૂબ રાજકારણમાં ગરમાવો હાલ જામી ગયો છે। લેઉવા પાટીદાર સમાજને જયરાજસિંહનો હાથો ન બનવા કહ્યું છે। તો રીબડા વર્સિસ ગોંડલ હાલ થઈ રહ્યું છે। બંને સમાજ આમને સામને ક્યાંક મહાસ્નેહ મિલનનું કારણ છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રહીમ, હાલ રીબડાનું રાજકારણ ગરમાયું છે પૂરેપૂરું, અનેક મુદ્દાઓ છે, જણાવો વિગતો। કશિશ, ચોક્કસપણે એક્ઝેક્ટ 1 વર્ષ પછી આ સંમેલન છે તે પાછું રીબડાની અંદર જોવા મળી રહ્યું છે। ગત વિધાનસભાની ચૂંટણી પહેલા જ જે રાજકારણ ગરમાયું હતું, ત્યારે હવે આ લોકસભાની ચૂંટણી પહેલા પણ રાજકારણમાં ક્યાંક ગરમાવો છે તે જોવા મળશે। કારણ કે જે રીતના લેવા પટેલ સમાજનું આજે સંમેલન જે મળવા જઈ રહ્યું છે, તેમાં જો વાત કરું મહેમાનોની, તો મહેમાનોની અંદર જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમના નામનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના વિધાનસભાની ચૂંટણી પહેલા જે લેવા પટેલ સમાજનું સંમેલન મળ્યું હતું ને, તેમાં જે રીતના જે સ્ટેજ ઉપરથી જે આહ્વાનો થયા હતા, જેને લઈને આખું રાજકારણ છે તે ગરમાયું હતું, ને તે જ સંમેલન ફરીથી આ વર્ષે જોવા મળી રહ્યું છે। 1 વર્ષ પછી ફરીથી રાજકારણમાં છે ગોંડલના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। કારણ કે ગોંડલ અને રીબડા વચ્ચેની જે દરારો હતી, જે આમ સામે જે આક્ષેપો થયા હતા, ને ત્યારબાદ જે મતદાન અને ચૂંટણીના રિઝલ્ટ બાદ ક્યાંક શાંત પડ્યું હતું, પરંતુ ફરીથી આ રાજકારણ છે તે ફરીથી ગરમાવો પકડે તો નવાઈ નહીં। કારણ કે જે ગરમાવાની શરૂઆત છે તે આ સંમેલન બાદ છે તે જોવા મળશે। જે લેવા પટેલ સમાજની જે સંમેલનની વાત કરીએ તો તેની અંદર રાજકોટના ધારાસભ્ય છે રમેશ ટીલાળા, તે પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાંસદ રમેશભાઈ ધડુક છે, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે અલગ અલગ સહકારી આગેવાનો છે, તેની પણ હાજરી જોવા મળશે। સાથે જે રીતના વાત કરવામાં આવે તો રીબડાની અંદર જે લેવા પટેલ સમાજ જે આસપાસના ગામોમાં રહેતા જે લોકો છે, વેરાવળ છે, ઢોલરા છે, કાંગસિયાળી છે, પાળ ગુંદાસડા છે, સાથે પારડી, કોઠાડિયા, રીબડા અને ગોંડલના આસપાસના જે લોકો છે તે મોટી સંખ્યામાં એકત્ર થવાની જે વાત કરવામાં આવી છે। કારણ કે જે રીતના ત્યાંથી જે સંમેલનના વિડીયો સામે આવ્યા છે, જે રીતના મહાસંમેલન જે કરવામાં આવી રહ્યું છે, એટલે કહી શકાય કે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે લેવા પટેલ સમાજના લોકો એકત્ર થવાના છે। તો સાથે સાથે જે રીતના પોસ્ટર વાયરલ થયું હતું આ સંમેલનનું, ત્યારબાદ રાજકોટ રૂરલ પોલીસ છે તે પણ હરકતમાં આવી છે, ને તે પણ સતત જે સોશિયલ મીડિયા છે તેના ઉપર નજર રાખી રહી છે। કારણ કે જે રીતના સંમેલન યોજાવા જઈ રહ્યું છે ને, ત્યારબાદ હવે કહી શકાય કે ગોંડલનું રાજકારણ છે તે ફરીથી ગરમાયું છે, ને આગામી સમયમાં ફરીથી ગોંડલ અને રીબડા જે આમ સામને જોવા મળે તો પણ નવાઈ નહીં। કારણ કે જે રીતના હાલ જે કોઈ પણ રાજકીય વ્યક્તિ છે તે આ સંમેલનને લઈને બોલવા કશું જ તૈયાર નથી, પરંતુ જે ગોંડલ કોંગ્રેસના પ્રમુખ છે તેણે જે રીતના નિવેદન આપ્યું છે કે આ લેવા પટેલ સમાજનું નહીં પરંતુ જયરાજસિંહનું સંમેલન છે, ને તેમ લેવા પટેલ સમાજને હાથો બનાવવાની જે વાત કરવામાં આવી છે, ને ત્યારબાદ જે ગોંડલના રાજકારણ છે તેમાં ગરમાવો છે તે સતત વધી રહ્યો છે। જી કશિશ। આભાર રહીમ સમગ્ર વિગતો બદલ।